હેલો ફેમિલી, જો આ શખ્સ જે જાય છે ને એનો આજે બર્થડે, અને એના બર્થડે ઉપર હું તૈયાર થઈ ગઈ, કારણ કે જઈને બહુ ગમતું હતું ને મેં કઈ વાર પહેર્યું નહોતું, તો મને કે આજ પહેરી લેતું. તો એનો મસ્ત બર્થડે હતો ને આપણે તૈયાર થઈ ગયા ને આપણે મસ્ત મોર્નિંગ થઈ ગઈ. અને અત્યારમાં જો કંઈ આજ તો ટિફિન તો છે નહીં, કારણ કે જઈને બહાર જમવાનું. એટલે હવે અમે મસ્ત ભગવાનના પૂજાપાઠ કર્યા, પછી પ્રથા ઉઠી ગઈ હતી, એના પપ્પાને બી બર્થડે કહેતી હતી અને પડી ગઈ હતી સાંજ, એટલે દહીંવડાની મસ્ત તૈયારી થઈ ગઈ હતી. આકડાને માળા બનાવવાની એ હું લઈ આવી હતી ને હવે અમારે અચાનક જવાનું થયું બહાર, એટલે એ બધું પડતું મૂકીને અમે નીકળી ગયા બહાર એક ગૌશાળાએ. કામધેનુ ગૌશાળા હતી ત્યાં, તો ત્યાં મસ્ત 2500 જેટલી ગાયો છે. અને અહીંયા તો જો એટલી થોડીક જ છે ઓપરેશન થિયેટરવાળી. અને અહીંયા જો એક મસ્ત મંકી હતો, એને રમાડવાની એટલી મજા આવી ગઈ હતી અને થોડોક ડર પણ લાગતો હતો, કારણ કે તરત આવીને આપણે પગમાં ચોંટી જતો હતો. અને પછી અમે લોકો ગયા હતા અમારા રિલેટિવના ઘરે, ત્યાં ઉપર જ રહીએ, તો ત્યાંથી એટલો મસ્ત વ્યૂ આવતો હતો. જો અહીંયા ચબૂતરો એટલો હતો ને કબૂતર એમાં એટલા મસ્ત મસ્ત હતા બધાને. પછી અમે નીકળી ગયા બધી ગાયોને જોવા માટે. અને જો અહીંયા એટલી બધી ગાયો હતી, બધી અલગ અલગ હતી. અમુકને મજા ન હોય, અમુક માંદી હોય, એક્સિડન્ટ થયો, બધી અલગ અલગ રાખી હતી. મારા પ્રથાબેન પણ જો હાલીને જોવા નીકળી ગયા, એને પણ બધું જોવાની બહુ મજા આવી. ને અહીંયા છે એક મસ્ત આરતીનું, જ્યાં રિયલ ગાયને રાખીને આરતી કરે છે. અમે જ્યારે નેક્સ્ટ ટાઈમ જઈશું ને ત્યારે તમને બતાવશું. અને અહીંયા અમે આગળ નીકળી ગયા ને તો અહીંયા આ બધી જે ગાય છે ને અનાથ કહેવાય છે, અને મા વગરની જે ગાયો હોય ને એ હતી. અને અહીંયા જો આ મસ્ત મસ્ત બીજી ઘણી બધી ગાયો હતી કે આમ જોઈને મજા જ આવી જતી. ને આજે આ જ ગાયની આરતી કરી હતી, તો મસ્ત મજા આવી ગઈ હતી. અને પછી અમે લોકો બધા એના પગે લઈ ગયા, તો એટલી શાંત હતી કે કોઈને કંઈ નથી કરતી, મસ્ત બધાને રિસ્પોન્સ આપતી હતી. તો અમે બધાય વારાફરતી બધા એના પગે લઈ ગયા. અને પ્રથા થોડીક ડરતી હતી, કારણ કે એના હજી થોડીક બીક લાગે. આમ જોવી ગમે પણ તું બીવે, એટલે હું એની પાસે જઈને એને બગાવતી હતી કે જો એની બીક મુકાય ને તો પણ એનું થોડુંક હજી છે એવું, થોડીક મોટી થશે પછી સમજી જશે. તો અહીંયા અમે બધાય જો મસ્ત પગે લાગી લીધો. ને હવે હજી આગળ ઘણી બધી ગાયો છે કે જોવાની બહુ મજા આવી હતી. તો હજી અમે આગળ જાશું ને મસ્ત ગાયોને જોશું, તો તમે પણ જોતા રહેજો. આવી રીતે અમે મસ્ત જઈને બર્થડે સેલિબ્રેશન કર્યો, ખૂબ જ મજા આવી. અને ફરી પાછા આવશું ત્યારે વધારે તમને બતાવશું. અને હવે જો ઘરે જઈને દહીંવડાનો મસ્ત પ્રોગ્રામ છે, તો અહીંયા અમે હવે આવી ગયા હતા ઓફિસમાં. તો અહીંયા રિયલ ગાર માટીની દિવાલ હતી કે જોઈને મજા આવી ગઈ. તો ચાલો મળીએ હવે કાલ નવા બ્લોગની સાથે.